લીલા વટાણા લીધા છે આપણે, તો એ આપણે મિક્સરના ખાનામાં નાખવાના છે. તો હવે આપણે લસણ લીધું છે ને આદુ લીધું છે ને મરચાં લીધા છે. તો મેં મોળા મરચાં છે એટલે 2 મરચાં લીધા છે. ને તમારે તીખી મરચી હોય તો જે પ્રમાણે આપણે તીખું ખાવું હોય તો એ પ્રમાણે તમારે મરચી નાખવાની. તો આ બધી વસ્તુ આપણે વટાણામાં હારે નાખી દઈએ. 1 ચમચી આપણે જીરું નાખી દઈએ એમાં. ને હવે આપણે એને પીસી લેવાનું છે. તો આપણે મિક્સર બંધ ચાલુ કરતું જવાનું છે ને પીસતું જવાનું છે. તો હાલો હવે આને પીસી લઈએ. તો સારી રીતે આપણે પીસી લીધું છે. તો જુઓ તમે, આ રીતે આપણે પીસવાનું છે, થોડુંક દરદરા જેવું. તો હવે આપણે એને બાઉલ લીધું છે તો એમાં કાઢી લેવાનું છે. તો આ રીતે આપણે આમાં લસણ ને મરચી ને આદુ બધી વસ્તુ હારે નાખી દેવાનું ને પીસી લેવાનું. તો આદુના કટકા કરી નાખવાના એટલે ઝટ પીસાઈ જાય, નકર પાછું આખું રહે. તો આ આપણે કાઢી લીધું છે. હવે આપણે એમાં ડુંગળી નાખી દઈએ. તો ઝીણી ઝીણી આપણે ડુંગળી સુધારી લીધી છે. થોડાક આપણે આખા વટાણા નાખવાના છે. તો આમાં આખા વટાણા તમે નાખો તો એનો સ્વાદ મસ્ત આવે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. હવે એમાં આપણે લીલા ધાણા નાખવાના છે. હવે એને આપણે મિક્સ કરી લઈએ પહેલાં મીઠું નાખીને. તો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે, સરસ. હવે એને આપણે ઢાંકી ને થોડીક વાર આપણે રહેવા દેવાનું છે. હવે આપણે ખોલી લઈએ. તો થોડીક વાર આપણે રહેવા દેવાનો મતલબ કે વટાણામાં ને ડુંગળીમાં પાણી હોય તો એ આપણે નીકળી જાય. તો એ માટે આપણે થોડીક વાર રેસ્ટ આપી દેવાનું મીઠું નાખીને. તો હવે આપણે આમાં મસાલા કરી લઈએ. મસાલામાં આપણે ગરમ મસાલો લીધો છે. આ આપણે મરીનો ભૂકો લીધો છે. આપણે હિંગ લીધી છે, તો હિંગ જરૂર નાખવાની તમારે. થોડીક આપણે હળદર લીધી છે. થોડાક આપણે અજમો લીધો છે. થોડુંક આપણે આખું પાખું ખાંડેલું મરચું લીધું છે. 1 ચમચી આપણે ધોળા તલ લીધા છે, તો તલ જરૂર નાખવાના. હવે આપણે ચોખાનો લોટ લીધો છે. હવે આપણે શેણાનો લોટ લીધો છે. તો પેલું આપણે બધું આ રીતે મિક્સ કરી દેવાનું છે ચમચીના મદદથી. તો સારી રીતે પેલું આ રીતે મિક્સ કરી દઈએ એટલે બધો મસાલો આપણે ભળી જાય આખાઈમાં. તો આ રીતે નાસ્તો તમે બનાવી ને ખાઓ એટલે તમને કસોરી સમોસા બધું ભૂલાઈ જાય, કેમ કે એટલો ટેસ્ટી બને છે. તો આ રીતે આપણે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે હાથેથી મિક્સ કરવાનું છે. હવે આપણે આને આ રીતે હાથેથી મિક્સ કરવાનું છે બધું. તો પાણીની જરૂર પડે આપણે તો જ નાખવાનું છે, નકર પાણી નાખવાનું નથી. કેમ કે વટાણામાંથી પાણી છૂટે ને ડુંગળીમાંથી પાણી છૂટે. તો પાણી નાખવાની જરૂર તો પડે જ નહીં, પણ એ છતાંય આપણે થોડીક જરૂર પડી હોય તો નાખવાનું, નકર નહીં નાખવાનું. તો તમે જોવો, હાથે કરીને હું મસલું એટલે સરસ થતું જાય છે. તો લોટે આપણે જાજો નથી નાખવાનો. આપણે હેરખાયામાં બધી રીતનું હેરખું ભળી જાય એ રીતનો જ લોટ નાખવાનો છે. તો આ રીતે આપણે મિક્સ થઈ ગયું છે. તો આને આપણે રાખવાનું નથી, ડાયરેક્ટ મિક્સ કરી લેવાનું છે ને પછી આપણે આ રીતે થોડું થોડું હાથમાં લઈ લેવાનું. તો જુઓ તમે, આ રીતે આપણે છેટ થઈ જાય એટલો જ લોટ નાખવાનો છે. આ રીતે હાથે તમે આ રીતે કરો એટલે આ રીતે સેટ થઈ જવું જોઈએ. તો આ રીતે જ આપણે લોટ નાખવાનો, એટલો જ, વધારે નહીં નાખવાનો. તો આને આપણે આ રીતે કરી ને આ રીતે વજન દઈ દેવાનું છે. તો આ રીતે આપણે બધી બનાવી લઈએ. તો આ રીતે આપણે બધી રીતે આપણે નવીન નાસ્તો બનાવી લીધો છે. તો આપણે આકાર દેવાની કાંઈ જરૂર નથી, કેમ કે બોલવાળીને આપણે હથેળીમાં આપણે ખાલી દબાવી લેવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. તો હાલો આને આપણે તળી લઈએ. તો તેલ આપણે ગરમ મૂકી દીધું છે પહેલેથી જ. તો હવે આપણે એમાં
એક એક નાખી ને તળી લેવાનું છે. તો મીડિયમ ગેસે આપણે તળવાનું છે. થોડીક વાર આપણે રેવા દેવાના છે ને પછી આપણે પલટાવવાના છે આ રીતે. તો જુઓ બહુ મસ્તીના દેખાય છે. તો આ રીતે આપણે એને મીડિયમ ગેસે આપણે ચેડવી લેવાના છે એટલે અંદર લગી સડી જાય આપણે. હવે આપણે સડી ગયા છે તો આને આપણે હવે કાઢી લેવાના છે. તો જો આ મસ્તીના બની ગયા છે તો આ રીતે આપણે ચેડવી લેવાના છે. તો સડવા દેવાના મીડિયમ ગેસે એટલે અંદર લગી સડી જાય. તો જુઓ કેવા સરસ દેખાય છે. તો હાલો આ રીતે આપણે બધાય તળી લઈએ. હવે આપણે મરચાં તળી લેવાના છે એની હારે. તો આ રીતે આપણે મરચાં નાખીને તળી લઈએ તેલમાં.